મિત્રો આપણે પૂગી ગયા છીએ દાદાના દર્શન કરવા. તો અમે ભાઈબંધ ત્યાં આવેલા હતા. તમને દર્શનને બાજુમાં જ છે શિવલિંગ આવે દર્શન. તો અહીં શિવલિંગ છે, આના પણ દર્શન કરી લો તમે બધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, જય મંગલમાં. તો આજે અમારે જવાનું છે પુતળા દાદા પગે લાગવા. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. તો જઈ દર્શન કરવા બધા બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો તો અમે તો જઈએ છીએ. અમે ત્યાં બે ભાઈબંધ છે અમારે. આ ભાઈબંધ આવે ને એક આ ભાઈબંધ સાઈન ગાડી છે લઈને જઈએ અમે બ્લોગમાં બધા બન્યા રહેજો. નાસ્તો લેવા ઉભા રહ્યા છીએ. અમારા ભાઈ તો આ લે છે નાસ્તો ને એવું. નાસ્તો લેતા જઈએ કેમ કે ના નાસ્તો ને એવું કરીશું. તમારા ભાઈ કેવું છે કે વિકરણ ભાઈ? આપણે નાસ્તો હેલો વિધે ભાઈ નાસ્તો લઈ જાઓ. નાસ્તો લઈ જાઓ. હાલો તો નાસ્તો લઈને આવીને મળી જાઓ. ગાડી ને એવું નીકળે નહીં એટલે હું અમે અહીંથી હાલીને લઈ છે. આ ભાઈબંધ એકલો જાય છે ગાડી લઈને કેમ કે એકલા ગાડીને એવું નહીં. આ બધું પાણી આવી ગયેલું હોય આ બધું કેમ કે વરસાદ ને એવું બહુ આવ્યું નકર તો બીજો એક રસ્તો છે નાથી જવાય છે. ગાડી તો અહીંથી આમ લઈને લાવવી પડે એકલાને. ચાલો આપણે બધા આગળ અહીંથી થોડાક આગળ આવીએ પછી બનાવી બનાવ્યા બધા બધાના ગાડી એને તરીકે તકો મારી લાવીએ આપણે દર્શન. કેવું જંગલ છે આ બધું જંગલ છે. અહીંથી આ રસ્તો છે તરીકે કેડી છે આ બધી. એનો આવો વ્યૂ છે. આવ્યા છે બધા કોમેન્ટ કરી દેતો. કેવા બધું જંગલ છે આ. હાલો નાજીને મળી જાય બનાવી રહ્યો. આગળ કાંઈ બંધારો હોય છે ના આગળ તમને દેખાડો તો બનાવી રહ્યો વલોકમાં. ભૂગી ગયા છે અહીંયા બંધારો છે કે પાણી ને એવું છે અહીંયા. અહીંયા બધી ગાયો બેહન બધું છે તો પાણીને એવું પીવે છે. બંધારામાં એટલું પાણી ભરાઈ ગયેલું હોય કે ગાડી વટે નહીં. ના તો વટાડશું હોય. અહીંથી જવાનું છે અમારે ગાડીને વટાડ જ છે. અમારે તો ભાઈ ગાડી વટાડજો ભાઈ વિજયભાઈ આવાઈ ગયો. અહીંથી અમારે ગાડી કાઢવાની. બંધારોને એવું આપણે વટી ગયા છીએ. પાણીને એવું ભર્યું એમાં ગાડી તો વટી ગઈ. તારા ગાડીને એવું તો વટી જાય. અમારા ભાઈબંધ પાછળ આવે છે ગાડીની કેમ કે આમ બાવળિયા ને એવું બધું છે આ બધું સારા પછી કેમ કે ગાડીના ઝાપટાને વાગે. હાલો મિત્રો તો અમે જઈએ છીએ ત્યાં ભાઈબંધ ગાડી મૂકી દીધી છે આપણે કેમ કે અહીંયા ગાડીને એવું ન આવે પેણા એવું હોય બધું. અહીંથી દરેક તો હાલીને જવું પડે. ભાઈબંધ ભાઈબંધને અમે જઈએ છીએ બધા ત્યાં હાલીને. હા હાલીને તો જવું જ પડે. હા હાલીને તો જવું જ પડે કેમ કે આ પેણો અહીંયા બહુ છે એટલે કે ગાડીને એવું ન આવે. હાલો જઈએ વલોકમાં બધા બનાવી રહો. દાદાના દર્શન ને એવું કરાવું તમને. પૂગી ગયા છીએ અમે દાદાના દર્શન કરવા. તો અહીં દાદાને એવું દેખાય છે. ના એ પૂગી ગયા છીએ. મારા બે ભાઈ બંધાયેલા આવે બધા દર્શન કરી લો ને પછી અંદર જઈને તમને દર્શન કરાવું. અત્યારે દાદાના દર્શન કરી લો દાદાના. હાલો મળીએ નાજી દર્શન એવું કરાવી. મિત્રો આપણે ભૂલી ગયા છીએ દાદાના દર્શન કરવા. તો અમે ભાઈબંધ ત્યાં આવેલા હતા. તમને દર્શન ને એવું કરાવું. ભાઈબંધ આવેલા દાદાના દર્શન ને એવું કરી લઈએ. તમે પણ દર્શન ને કરાવું બધું. અહીં તો દાદાના નામ ને એવું લખેલું હોય મંદિરને એવું હોય તો મેં ભાઈબંધ ને આવેલા. હાલો આપણે દર્શન ને એવું કરી લઈએ. તમે પણ કરી લો. દાદાના દર્શન કરી લીધા છે ને જાય હવે નાસ્તો ને એવું લાવેલા છીએ. તો નાસ્તો ને એવું કરી લઈએ. મારા ભાઈ તો અહીંયા ફોટા પાડે છે. આ બધા ફોટા પાડવાનું બાકી છે. ફોટા ને એવું પાડી લઈએ. હાલો મેં નાસ્તો ને એવું કરવા નાસ્તો ને એવું લાવેલા છીએ. મારા ભાઈ પાસે નાસ્તો હોય નાસ્તો ને એવું કરી લઈએ. મિત્રો તો આપણે દાદાને તો દર્શન કરી લીધા છે. તો હવે જઈએ છીએ. એક અહીંયા મહાદેવનું મંદિર છે ને પવન ચક્કી ને કવો ને એવું બધું છે. તો ના પણ તમને દર્શન કરી દો. ભાઈબંધ જાય છે ત્યાં
બહુ જંગલની અંદર આવેલું અત્યારમાં તો દરિયો ખાલી નથી નકર તો નીકળે જાય એમાં જાય છે અમે દર્શન કરવા કેમ કે બહુ જંગલ ને એવું બધું આવેલ છે થાય મિત્રો તો આપણે ઘણું હાલીને આપણે ભોગી ગયા છીએ કેમ કે બહુ હાલાથી આવ્યું કે બહુ અંદર ને એવું છે આ જગ્યા આવેલી મહાદેવનું મંદિર ને એવું છે બહુ જૂનું છે ભોગી ગયા છીએ એમ રોપડા ને એવું આવેલું છે લાંબુ ને એવું બધું લાઈનમાં તો આવેલું છે ભોગી ગયા છીએ અહીંયા દર્શન કરવા પવન શકીએ તો આ પવન શકીએ બાયલી આમ દેખાય નહીં અત્યારમાં તો બહુ દરિયાનું ફેરવું હોય અહીંયા પાણી છે બધા જનાવરને પીવા માટે બનાવેલું છે તો અહીંયા છે ને એક મહાદેવનું મંદિર વડે પર એમ આમ આવેલું હતું આ થોડુંક અંદર છે હું દર્શન કરાવું તમને કૌવો છે તો તમે કૌવો છે અને અત્યારે ખણિયાને એવું નાખી દીધું લે કેમ કે કોઈ જનાવરને એવું વસ્તુ આમાં પડે નહીં મારા તો ભાઈને બધા હાલીને હાલીને થાકી જા કે થાકી જા અમારા વિજયભાઈ વિડીયો ઉતારે છે થાકી જાય બધા હાલીને હાલીને કેમ કે બહુ અંદર છે ને એમાં પાણીને એવું પાછું ઓલપા ભરેલું હોય એટલે એ રસ્તેથી હલાય નહીં કેમ કે એ રસ્તા ખબર હોય કે આ રસ્તેથી ના જવાય એટલે એ પાણીને એવું બધું ભરાઈ ગયેલું હોય એટલે નાથી નહીં હાલે અમે જંગલમાંથી હાલે એટલે બહુ હાલવું પડ્યું અહીંયા તો મંદિર છે દર્શન કરાવું તમને મંદિર આવેલું છે દર્શન કરાવું મારા ભાઈને પેલા બધા બહાર રહી ગયા છે અમારા ભાઈ આવે છે કેમ વિજયભાઈ થાકી જાય કાલી નાલી થાકી તો જ્યાં જંગલમાં મહાદેવનું મંદિર જડતું જ નહોતું બહુ થાકી જાય બહુ જંગલમાં હાલવું પડ્યું પણ પૂગી જાય દર્શન કરવા તો અહીં મંદિર હે આપણે પૂગી ગયા છીએ મહાદેવના દર્શન કરવા તો અહીંથી અમારા ભાઈ દર્શન કરે છે વિક્રમભાઈ તરીકે સાઈડમાં ઉભા રહ્યો તો આ મહાદેવનું મંદિર છે આવું છે બહુ જૂનું મંદિર છે અહીંથી પવન ચકી બહુ મસ્તીની દેખાય તો આદમી અમારે તેને હવે તેને ભાઈબંધ પૂગી જાય દર્શન કરવા તમે પણ દર્શન કરી લો અને ત્યાં નાસ્તો કરી લે બીજી પણ શિવલિંગ આવેલી તો એના પણ દર્શન કરાવી દો તમને બધાને એક પણ એ બાજુમાં જ છે શિવલિંગ આવેલી તો અહીં શિવલિંગ છે આના પણ દર્શન કરી લો તમે બધા હાલો આપણે નાસ્તો ને એવું કરી લઈએ નાસ્તો અમે લાવેલા છીએ નાસ્તો તો અમે બિસ્કિટ ને બધા બબલા એવું લાવેલા છીએ નાસ્તો ને એવું કરી લઈએ પછી પાછા મળીએ મિત્રો તો આપણે નાસ્તો ને એવું કરી લીધું છે ને હવે જઈએ છીએ પાછા ઘરે કેમ કે હવે નીકળી જાય તો આપણે ભાગી ગયા છે 5 એટલે જઈએ હવે બધા હાલો તો વિધિભાઈ ભાગો ને હવે હાલો ભાગીએ હવે હાલો વિક્રમભાઈ હાલો ભાગીએ હવે મળી આવે તમને રસ્તામાં મિત્રો તમે ગાડી પાસે પૂગી ગયા છીએ ને ભાઈબંધને અમારે તો અહીંયા બધા કોરો ખાઈ ગયા છીએ અહીંયા ભાઈબંધ બેઠા અહીંયા ગાડી ને એવું હેડી હાલો તો પછી નીકળીએ ઘરે મિત્રો તો હવે જઈએ છીએ અમે ઘરે હવે ઘરે જઈને મળશું તો હાલો ના જઈને મળીએ ને ભાઈબંધ કરીને કે ગાડી બહાર લઈ લીધી છે અહીંયા અમે હાલીને આવ્યા છીએ એટલે ગાડીને એવું થઈ જાય રેડી ભાઈબંધ બેસી જાય છે હાલો હું નીકળું હવે હાલો આપણે ઘરે જઈને મળીએ તો બધા બ્લોગમાં બના રહેજો આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ તો આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વ્લોગની સાથે બધાને બાય બાય